ભગવાન પધારેલા હરિ ગુરુ સંતનો નિર્વાણ હંસનો લગભગ 8:30 ભજનની શરૂઆત થઈ. ઘણી બધી વાણીઓ અહીંથી રજૂ થઈ. દરેક વાણી આપણને કંઈક ને કંઈક સમજાવે, ઈશારો કરે. પણ આ તો બેઠા બેઠા વિચાર આવે કે દરેક વાણીમાંથી લેવા જેવું શું. અમારે ભક્તરાજ કાંતિ કાકાએ રજૂ કર્યું ભજન, એમાંથી એક શબ્દ સાહેબ લઈ લ્યો, બહુ સમજવા જેવું. ભલે આખું ભજન સમજાય ના સમજાય, માટીના પૂતળા તને શેનું અભિમાન છે. બહુ સાચી વાત કરી કે આજનો માણસ અભિમાનમાં જીવીતો રહ્યો છે, પણ વધારે છેટે સમજવા નથી જવું સાહેબ. અભિમાન કોના માટે રાખવું? તો હું પ્રભુનો છું અને પ્રભુ મારો. આ પણ એક અભિમાન છે. હું પ્રભુનો છું અને પ્રભુ મારો. આ અભિમાન આવી જાય ને તો એ માણસનું જીવન ઉદ્ધાર થઈ જાય છે. જય હો. સુંદર મજાની કાગ બાપુની વાણી કવિ દુલાભાયા કાગ ભક્તરાજ રમેશભાઈએ રજૂ કરીએ. એ જીયા મેં નિશરણી બનીને દુનિયામાં હું ભારે ચડનારા કોઈ ના મળ્યા રે હો. એ જીયા મેં દાદરો રે તમે વિચાર કરો સાહેબ, આ વાણી આપણને શું સમજાવે? એક જ મર્મ સમજાવે કે તમે કોઈ બીજાના માટે આખી જાતને ઘસી નાખો પણ કદર નહીં થાય ને નહીં થાય. અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા ચડનારા કોઈ. આમાં શબ્દ કદર પકડવાનો છે સાહેબ. ભક્તરાજ લક્ષ્મણભાઈએ ભજનની સુંદર વાણી રજૂ કરી. જાળ છે સંસાર માયા જાળ છે સાહેબ. બહુ સાચી વાત. જીવ જ્યારે જન્મ લે એના પછી આ જ્યારે જગતની અંદર ધીમે ધીમે મોટો થાય એટલે માયાના બંધનમાં એ બંધાય. અને આ માયા રૂપી જાળું એવું વળગી જાય, જો એને સાચી દિશા મળી જાય તો બેડો પાર છે. બાકી કેવું થાય? એક ભજનમાં એવું કીધું, બે લીટી લઈએ. અરે આ તો કાળો ભમરિયો ને એ બાર કંટાળો એની બાજુમાં ઓયડીનું ડાળો.
કાળો ભમરિયોને બાર કોટળો એની બાજુમાં બોયડીનું ઝાડો. આના વચમાં જેટલા આયા એટલે આ માયાની અંદર જેટલા ફસાણ ને ભાઈ એનું જાતુનું ખાલડું સારું સંતો ભાઈ વળગ્યું માયાનું ઝાડું. કારણ કે माया दो प्रकार की जो सोच समझ कर खाए एक मिलावे मेरे राम से न दूजी नरक ले. ને માયા રામથી રાખવાની વાત કરી. ખૂબ જ સંસાર માયા જાળ શબ્દ એ પકડવા જેવો છે, પણ માયા કોનાથી રાખવી એ ભજન આપણને સમજાવે છે. ભક્તરા દિનેશભાઈએ પણ સુંદર વાણી રજૂ કરી કે ભાઈ તમારું નામ આવ્યું છે કિનારે. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. હેત કરીને હરી ના ભજ્યા તો લાખ વાર ધિકાર. રત્ન ચિંતામણી એવો દુર્લભ મનુષ્યનું દેહ મળ્યો છે ત્યારે નાવ કિનારે આવ્યું. તો એના માટે હું એવું માનું કે સાચો નાવિક શોધી લેજો સાહેબ. સાચો નાવિક મળી જાય અને નાવિક મળે જ સાહેબ. નાવ હોય તો નાવિક હોય ને, પણ એ નાવિકને ઓળખવા માટે ગણેશભાઈએ સુંદર મજાનો વાણીમાં ઈશારો કર્યો કે આજકાલ કરતા ભાઈ છેલ્લો દાડો આવ્યો. એમાં એક શબ્દ એ પકડવાનો હતો, આત્મને ઓળખવાનો શબ્દ આવ્યો. બહુ સાચી વાત કરી. આપણે પોતે પોતાને જ્યાં સુધી નહીં ઓળખી શકીએ ત્યાં સુધી મેળ પડવાનો નથી. અને એમાંય આજે શ્રદ્ધાંજલિનો ભજન હોય, માની પાછળનો ભજનનો ભાવ હોય સાહેબ. એકાદ મિનિટની વાત કરીને આપણે વાણી લઈએ. અહીંયા બેઠેલા બધા જ ખાલી ચિંતન મનન અને ધ્યાન જો ધરે અને ખાલી વિચારે સાહેબ એ બધા જ સાચું જ કહે છે, કોઈ ખોટું નહીં બોલે. કે જન્મ થયા પછી જ્યારે વાચા ફૂટી છે ને વાચા, અને જો કોઈ મોઢામાંથી શબ્દ નીકળ્યો છે પહેલો તો એ માં હશે સાહેબ. આ શબ્દમાં કેટલી તાકાત છે. કારણ મહાપુરુષો પણ એમ કહે કે માથી મોટું ન કોઈ, જળ ધર કે જગદીશ. માથી મોટું ન કોઈ, જળ ધર કે જગદીશ. સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા. સમગ્ર બ્રહ્માંડની અંદર 70% ભાગ પાણીથી રોકાયેલો છે, જળથી. આ જળથી પણ કોઈ મોટું હોય તો એ માં છે. ધર કહેતા ધરતી, આ ધરતી માં કરતા પણ કોઈ મહાન શબ્દ હોય તો એ માં છે. જગદીશ, દસે દિશાઓમાં જેનો વાસ છે, જગતના 10 દિશાઓમાં જેનો વાસ છે એને જગદીશ કીધા. આ જગદીશ કરતા પણ કોઈ મોટો મંત્ર હોય તો એ માં છે. અને સાહેબ આપણે બધા સાંભળ્યું કે ભગવદ ગીતામાં 700 શ્લોકો, આપણી સંસ્કૃતિમાં આટલા મંત્રો, આટલા શ્લોકો, આટલી ઋચાઓ, વેદ, ઉપનિષદ, પુરાણ, ભાગવત, રામચરિતમાનસ જે ગણાવે સાહેબ. પણ કોઈ તમને એમ પૂછે કે આ જગતની અંદર મનુષ્યનો ઉદ્ધાર કરવા માટેનો કોઈ મંત્ર ખરો? અને એમાંય પાછું એક અક્ષરનો મંત્ર ખરો? તો સાહેબ હા, આ જગતની અંદર
જન્મ લીધા પછી જો તરવાનું માધ્યમ હોય અને એક જ અક્ષરનો જો કોઈ મંત્ર હોય તો એ માં છે. માંથી મોટો કોઈ મંત્ર હોઈ જ ન શકે. અહીંયા બેઠેલા પોતે પણ અનુભવ કરી શકે કે માં શબ્દ બોલશો ને એટલે મોઢું ખુલી જશે સાહેબ. માં મોઢું ખુલી જશે ને બાપ કહેતા મોઢું બંધ થઈ જશે સાહેબ. કવિ બોટાદ કરે પણ સુંદર મજાની કવિતા રજૂ કરી છે. બે ચરણ લઈ લઈએ આપણે. બોલ સદગુરુ ભગવાન. હરે એવા મીઠા ધોને મીઠા એથી મીઠી છે મોરી માત રે જનની એવી મારી જનની છોડ સગી નહીં જરે.
હે